નમસ્કાર મિત્રો, ગુજરાતી લોકસંગીતના આંગણે આજે એક એવું નામ ગુંજી રહ્યું છે જેણે પોતાની મહેનત અને અનોખા અવાજથી લાખો લોકોને ઘેલા કર્યા છે. એ નામ છે આરતી સંઘાણી. પરંતુ તમને જણાવી દઈએ કે આરતી સંઘાણીની સફળતા પાછળ એક મધ્યમ વર્ગીય પરિવારનો સંઘર્ષ અને એક પિતાનો અતૂટ વિશ્વાસ છુપાયેલો છે. સુરીલા અવાજ અને લોકગીતોમાં નવો મિજાજ લાવીને ભારતના અનેક સંગીત પ્રેમીઓના દિલમાં સ્થાન મેળવનારી આરતી સંઘાણીએ આજે સોશિયલ મીડિયાથી લઈને લાઈવ સ્ટેજ સુધી દરેક જગ્યાએ લોકપ્રિય છે. આરતી સંઘાણીનો જન્મ સુરત જિલ્લાના એક સામાન્ય પરિવારમાં થયો હતો. આરતી સંઘાણીની ઉંમર 35 વર્ષ છે. આરતી સંઘાણીના પિતા સંજયભાઈ સંઘાણી સાડીઓના જોબ વર્ક એટલે કે લેસ પટ્ટી લગાવવાનું કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરતા હતા. સંજયભાઈના પરિવારમાં કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે, જ્યારે આરતી સંઘાણીનો ભાઈ પરિવારમાં સૌથી નાનો છે. આરતી સંઘાણીનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક શાળામાં પૂર્ણ થયું. સ્કૂલ કાર્યક્રમો હોય કે સાંસ્કૃતિક સ્પર્ધાઓ, આરતી સંઘાણી હંમેશા સૌનું ધ્યાન ખેંચતી. નાની વયે જ આરતી સંઘાણી સંગીત શાસ્ત્ર તરફ આકર્ષાઈ અને સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. શિક્ષકોએ પણ આરતી સંઘાણીની કળાને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું. મજૂરી કરતા પિતાની લાડકી દીકરી આરતી સંઘાણીએ જ્યારે પહેલીવાર માઇક પકડ્યું ત્યારે સંજયભાઈએ તેને પૂરો ટેકો આપ્યો. પિતાએ મજૂરી કરીને પોતાની દીકરીના શોખ અને તેમની પ્રતિભાને મારવા દીધી નહીં. આરતીએ પણ પોતાની મહેનતથી સાબિત કરી દીધું કે તેમના પિતાનો વિશ્વાસ વ્યર્થ ગયો નથી. સંજયભાઈ સંઘાણીએ જ્યારે આરતી સંઘાણીને સ્ટેજ પર ગાતી જોઈ ત્યારે તેમની વર્ષોની મહેનત સફળ દેખાઈ. આરતી સંઘાણીની સંગીત કારકિર્દી શરૂઆત એક સામાન્ય સ્ટેજ શો સાથે થઈ હતી, જ્યાં તેઓએ સ્થાનિક મેરેજ પ્રોગ્રામમાં ગીત ગાયું. 2010ના દાયકાની શરૂઆતમાં સુરતના એક લગ્નમાં તેમનો પહેલો કાર્યક્રમ યોજાયો હતો. તે વખતે તેઓએ સાહેબોરે ગોવાળિયો જેવું લોકગીત ગાયું, જેનાથી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. આ પછી આરતી સંઘાણી સ્થાનિક કલાકારો સાથે જોડાઈ અને ધીમે ધીમે તેમનું નામ ગુજરાતભરમાં ફેલાયું. આરતી સંઘાણીએ ગુજરાતી લોકસંગીતના પ્રખ્યાત કલાકારો જેમ કે આદિત્ય ગઢવી સાથે કામ કર્યું અને તેમના પહેલા આલ્બમ જય જય માંગલમાં એ તેમને નવરાત્રિના નામે સમયે લોકપ્રિય બનાવ્યું. આ શરૂઆત વર્ષમાં તેઓએ લગ્ન પ્રોગ્રામ્સ અને ધાર્મિક મેળામાં કાર્યક્રમો કર્યા, જેનાથી તેમની કળા વધુ મજબૂત બની. આરતી સંઘાણી કહે છે કે સંગીત કારકિર્દીની શરૂઆત એ મારા માટે પ્રેમની જેમ હતી, થોડી ડરામણી પણ અનંત આનંદથી ભરપૂર. આજે તેમના ગીતો જેમ કે નવલી નવરાત્રિ સ્પેશિયલ લાખો વ્યૂઝ મેળવે છે. આરતી સંઘાણીનું વ્યક્તિત્વ જીવન તેમના જાહેર જીવન જેટલું જ રસપ્રદ છે. તાજેતરમાં 2025માં તેમણે ગોંડલના તબલા વાદક દેવાંગ ગોહિલ સાથે લવ મેરેજ કર્યા, જે વિવાદાસ્પદ બન્યું. આ વિવાહે સમાજમાં ચર્ચા ઊભી કરી, પરંતુ આરતી સંઘાણીએ કહ્યું, પ્રેમ જાતિ ધર્મ નથી જોતું. દેવાંગ ગોહિલ આરતી સંઘાણીના પતિ છે. આરતી સંઘાણીએ સોશિયલ મીડિયા પર એક ફેમસ કલાકાર છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર 2025 મુજબ 1 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તેઓ નવા ગીતો, પરિવાર મોમેન્ટ્સ શેર કરે છે. ફેસબુક પેજ પર 15,000+ લાઇક્સ અને યુટ્યુબ ચેનલ પર મિલિયન વ્યૂઝ છે. તેઓ રીલ્સ દ્વારા યુવાનોને જોડે છે અને તેમની પોસ્ટમાં હંમેશા પોઝિટિવ વાઇબ્સ હોય છે.